હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારી પરીસ કિચન ચેનલમાં। આજે આપણે બનાવવાના છીએ મસાલા ઓટ્સ। તો મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર ન કરી હોય તો તમે કરી દેજો, તો તમને મારા નવા વિડીયો જાણવા મળશે। ચલો આપણે બનાવીએ મસાલા ઓટ્સ। ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારી પરીસ કિચન ચેનલમાં। આજે આપણે બનાવીશું મસાલાવાળા ઓટ્સ, એટલે સાદા ઓટ્સ મેં લઈ લીધા છે। તો મેં 1 ચમચી લીલા મરચાં કાપેલા લીધા છે, એટલે 1 નાનું મરચું લઈ લીધું છે, એક ડુંગળી લઈ લીધી છે મીડિયમ, અને 1 ટમેટું લઈ લીધું છે। તો આપણે એને હવે વઘારીશું। મેં એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તો આપણે હવે ઓટ્સને મસાલાથી વઘારીશું। આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, હવે આપણે ઓટ્સને વઘારી લઈએ। અડધી ચમચી આપણે હિંગ લેવાની છે, અડધી ચમચી હળદર નાખીશું। સૌથી પહેલાં આપણે લીલા મરચાં નાખવાના છે। તમારે મિત્રો ડાયટિંગમાં ઓટ્સ ખાવાના હોય તો તમારે થોડુંક ઓછું તેલ મૂકવાનું છે। મેં આ તો એમના બાળકો માટે બનાવ્યા છે, એટલે મેં થોડુંક તેલ વધારે મૂક્યું છે। હવે આપણે ડુંગળી નાખી દઈશું। હવે આ બધું સતળાઈ જાય પછી આપણે ટમેટું નાખવાનું છે। ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે, હવે આપણે ટમેટું નાખી દઈશું। હવે આ બધું આપણે આને ચડવા દેવાનું છે, હલાવીને। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। આપણે મેગી મસાલો નાખવાનો છે, એટલે આપણે મીઠું થોડુંક ઓછું નાખીશું। તો આપણા મસાલા બધા ચડી ગયા છે, ટમેટાં, ડુંગળી ને મરચાં। હવે આપણે આમાં મેગી મસાલો નાખવાનો છે। આપણે બાળકોને ખાવાનું છે, એટલે મેં આમાં મેગી મસાલો એડ કર્યો છે। તમે ડાયટિંગમાં ખાઓ છો તો મેગી મસાલો પણ નથી નાખવાનો, અને 1 જ ચમચી તેલમાં આપણે બનાવવાનું છે। મેં મેગી મસાલો નાખી દીધો છે, બાળકોને ખાવાનો છે એટલા માટે। તમે આને ડાયટિંગમાં પણ યુઝ કરી શકો છો। મેગી મસાલો નાખવાનો નહીં અને તેલ ઓછું નાખવાનું, તમે ડાયટિંગમાં ખાઈ શકો। હવે આપણે ઓટ્સ નાખી દઈશું। પછી આપણે 2 ગ્લાસ પાણી નાખવાનું છે। આ ઓટ્સ બાળકોને ખૂબ હેલ્ધી અને બહુ સરસ લાગે છે ખાવામાં। હવે આને થોડુંક ઠીક થાય ત્યાં સુધી આપણે આને ચડવા દઈશું। તમે 2 પેકેટ પણ મેગી મસાલાના નાખી શકો છો। મિત્રો, આપણો ઓટ્સ તૈયાર થઈ ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે। જો એકદમ મસ્ત ઓટ્સ બનીને તૈયાર થઈ ગયો છે। તો મિત્રો, તમે આવી રીતે એકવાર ઓટ્સ બનાવીને ટ્રાય કરજો, અને બાળકોને પણ ખૂબ મજા આવે છે આ ઓટ્સ ખાવાની। તમે આ ડાયટિંગમાં પણ બનાવી શકો છો। હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખી દઈશું। આને આપણે એક ડીશમાં લઈ લઈએ। ચાલો મિત્રો, ઓટ્સ ખાવા। જો મેં ઓટ્સને ડીશમાં લઈ લીધું છે, હવે આપણે આને સર્વ કરીશું। મિત્રો, તમને મારી રેસીપી સારી લાગી હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવજો કે મારી રેસીપી કેવી બની છે। તમે લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, કેમ કે તમને મારા નવા વિડીયા જોવા મળશે। ચલો મિત્રો, ઓટ્સ ખાવા।